અમદાવાદના બોપલ અને વટવા એરિયામાં જમીન ધીરે ધીરે નીચે ધસી રહી છે. એનું કારણ તમે જાણો છો? એનું કારણ છે કે જમીનની અંદર હવે પાણી ખૂટી રહ્યું છે, માટે જમીન હવે સંકોચાવા લાગી છે. ખેતી માટે પાણીની આવશ્યકતા વધી રહી છે, આપણે બોરિંગ કરાવી રહ્યા છે, ઝડપી શહેરીકરણ થઈ રહ્યું છે અને આ સાથે જ જમીનમાં પાણી હવે ખૂટી રહ્યું છે, કારણ કે વરસાદના પાણીનો સંગ્રહ પણ આપણે તો કરતા નથી. જે રેન વોટર હાર્વેસ્ટિંગની વાત થાય છે, પાણી બચાવવાની વાત થાય છે, એ એટલા માટે જરૂરી બની ગઈ છે કારણ કે હવે જમીનમાં પણ પાણી ખૂટી ગયું છે. પાણીની અછત, જમીન સંકોચન અને ભવિષ્યની મોટી સમસ્યાઓ. ચાલો જાણીએ શું આવ્યું અમદાવાદના આ જમીન સંકોચન થવાના કારણમાં અને રિપોર્ટમાં. નમસ્કાર, હું જાનવી પંડ્યા. આપણે જ્યાં રહીએ છીએ એ જ જમીનનું સ્તર જો સંકોચાવા લાગે તો ચિંતા તો ચોક્કસ થાય. અમદાવાદના રિસર્ચમાં જે સામે આવ્યું છે એ ડેટા ચાલો જાણીએ. દક્ષિણ પશ્ચિમમાં સરેરાશ જમીન સંકોચાવાનો દર 1.5 સેમી પ્રતિ વર્ષથી 3 સેમી પ્રતિ વર્ષ સુધીનો છે, જ્યારે દક્ષિણ પૂર્વમાં તે 2 સેન્ટીમીટર પ્રતિ વર્ષથી 3.5 સેન્ટીમીટર પ્રતિ વર્ષ સુધીનો છે. પરંતુ સૌથી વધારે ચિંતાનો વિષય તો ત્યારે બન્યો જ્યારે બોપલ અને વટવામાં આ રેન્જ જે છે તે 3.5 સેન્ટીમીટર પ્રતિ વર્ષ આવી. સામાન્ય રીતે 0.5 સેન્ટીમીટર પ્રતિ વર્ષ જે છે તેને મિનિમમ રેન્જ માનવામાં આવે છે. એનાથી વધારે જો રેન્જ મળે છે એનો મતલબ કે હવે ત્યાંની જમીન જે છે તે ડેન્જર ઝોનમાં છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ TCSના રિસર્ચ અને ઇનોવેશન ટીમ અને ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી ગાંધીનગર સાથે મળીને આ રિસર્ચ થયું. સેટેલાઇટ રડાર ટેકનોલોજીના ઉપયોગથી ટીમે રિસર્ચ કરીને જમીનના હલચલના ફેરફાર નોંધ્યા. ટીમે જમીનને મોનિટર કર્યું અને અસરગ્રસ્ત વિસ્તાર જેટલા પણ હતા તેનું કારણ ચેક કર્યું તો કારણ એક જ આવ્યું કે ત્યાંના ભૂગર્ભ જળમાં ઘટાડો. 2020 થી 2023 સુધીના અભ્યાસ મુજબ અહીં દર વર્ષે 1.5 થી 3.5 સેન્ટીમીટર જમીન જે છે તે નીચે પડી રહી છે. બોપલ વિસ્તારમાં પાણીનું સ્તર 2005માં લગભગ 11 મીટર હતું, 2019માં 2 મીટરથી પણ નીચે ગયું, જ્યારે વટવા વિસ્તારમાં પાણી 42 મીટરથી ઘટીને લગભગ 28 મીટર સુધી પહોંચ્યું. હવે આ શા માટે મહત્વપૂર્ણ છે ને કેમ ચિંતાનું કારણ છે? કારણ કે આપણે એવું કહીએ કે ભાઈ જ્યાં ઘરમાં કે જે ફ્લેટમાં આપણે જ્યાં રહીએ ત્યાં બોરિંગની સુવિધા છે એટલે આપણી માટે બધું સેટ. પરંતુ શું કરવું જો એ જ જમીનનું એ જ બોરિંગનું પાણીનું સ્તર ઘટવા લાગે? જ્યારે પાણી વધારે ખેંચાય છે ત્યારે જમીનની અંદરનું દબાણ ઓછું થાય છે અને જમીનના સ્તરો પર વધારે ભાર આવે છે. આ જ કારણથી માટી દબાઈ જાય છે અને એકવાર આ દબાણ થઈ જાય પછી જમીન પાછી પહેલા જેવી બની શકતી નથી. એટલે સીધી ભાષામાં સમજીએ તો જેમ જેમ જમીનના સ્તરમાંથી પાણીનું ખેંચાણ વધારે થાય તેમ તેમ જમીનનો આધાર ઓછો થઈ જાય. વાત ખાલી ગુજરાતના અમદાવાદની જ નથી, પરંતુ ભારતના એ તમામ શહેરો કે જે લોકો તરક્કીના શિખરો સર કરી રહ્યા છે પરંતુ તેમની જમીન ઢીલી પડી રહી છે. જમીનની નીંવ કમજોર થવાનું મુખ્ય કારણ છે કે હવે જમીનમાં પાણીનું પ્રમાણ ઘટી રહ્યું છે. જમીન ધસી જવું, જેને લેન્ડ સબસિડન્સ કહેવામાં આવે છે, એ સૌથી મુખ્ય કારણ છે. કારણ કે પાણી જેટલું ખેંચાય છે એટલી જમીન જે છે તે આધાર વગરની બને છે. તો આનો ઉપાય શું? કારણ કે જે જમીન પર આપણે રહીએ છીએ એ નક્કર નહીં હોય, એની નીંવ મજબૂત નહીં હોય તો આ જમીન સંકોચન થવાના લીધે કેટલી બધી મુસીબતો આવી શકે છે. તો જમીનનું સંકોચન ઓછું કરવું હોય અને જમીનમાં પાણીનો સ્તર વધારવો હોય, કારણ કે સ્વાભાવિક છે કે જે જમીનમાંથી જે પૃથ્વી પાસેથી આપણે આપણા પાણીનો સ્ત્રોત લઈએ છીએ એટલો જ પાછું પૂરતો એને બેલેન્સ કરવું એ પણ આપણી જવાબદારી છે. તેનું સૌથી મોટું એક્ઝામ્પલ છે ચોમાસું. ચોમાસામાં પાણી પડે છે તો જેટલું પાણી વેસ્ટ થાય છે એ વેસ્ટ થતા પાણીને આપણે હાર્વેસ્ટ કરી શકીએ છીએ. પાઇપ દ્વારા આપણે પાછું ભૂગર્ભ જળમાં નાખી શકીએ છીએ, જેથી જમીનના સ્તરમાં પાણીનું લેવલ વધે. વરસાદનું પાણી સીધું વહી જવા દેવાને બદલે તેને જમીનમાં ઉતારવાથી પાણીનો ભંડાર ફરીથી ભરાય છે અને જમીન મજબૂત રહે છે. તે વોટર હાર્વેસ્ટિંગ કરવા માટે શું જોઈએ? શું કોઈ મોટો સરકારી પ્લાન જોઈએ? ના. તમે જ્યાં રહો છો તે જગ્યાએથી પણ વરસાદનું પાણી તમે સંગ્રહ કરી શકો છો. જેમ કે ઘરના છત પરથી પડતું પાણી પાઇપ દ્વારા કે ટાંકીમાં રિચાર્જ પીટમાં સંગ્રહ કરવો, આંગણામાં નાનું ખાડું એટલે સોક પીટ બનાવવું, બોરવેલ પાસે જ રિચાર્જ સિસ્ટમ લગાવી અને વરસાદી પાણી નાળામાં વેડફાઈ જતું અટકાવવો. ગામ કે સોસાયટીમાં સાથે મળીને પાણી સંગ્રહના પ્રોજેક્ટ કરી શકાય. શાળા અને સમાજમાં જાગૃતિ પણ ફેલાવી શકાય, જેથી પાણી બચાવવું કેટલું મહત્વનું છે સમજી શકાય. જે પાસે તમારી બોરવેલ સિસ્ટમ છે તે જગ્યાએ ખાસ જરૂરી છે તમારા પાણીનો સંગ્રહ થવો. એ જગ્યાએ જ તમે વરસાદી પાણીનો સંગ્રહ કરી શકો છો, જેથી તમારું બોરવેલનું પાણીનું સ્તર એ ઘટે પણ ના અને જમીન સંકોચન થવાના આગળના કારણો પણ થાય ના. ચોમાસું હવે આવી જ રહ્યું છે. આ નાનો ફેરફાર પણ બહુ મોટો બદલાવ લાવી શકે છે. વોટર હાર્વેસ્ટિંગ એ ખૂબ મહત્વનું છે. જમીન સંકોચન થવું એ ખૂબ મોટું કારણ છે, કારણ કે જમીન સંકોચાવાથી ઘણા જ બધા એવા પરિબળો છે કે જેનો સામનો આપણે કરવો પડશે અને સામનો ના કરવો હોય તો એ માટે આપણે જ પ્રકૃતિનું જતન કરતા શીખવું પડશે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.